સો ફાઇનલી ગાઈસ હું કામે પોગી ગયો છો. ઘરે બ્લોગ શૂટ ન કરી શક્યો કેમ કે હે ને ઉપર ભેગું આવવાનું હતું ને આજે પેલા એટલે કારખાને પોગી ગયો એટલે આખો કારખાનો જે લોડિંગ પોઈન્ટ આવડે આ બધું કામ આ લાદ્યું કેટલી તોડેલી લાદ્યું હે જો ખાલી લાદ્યું કેટલી બધી હે લાદ્યું અને હજી ગાડી ભરેલી છે અંદર અને यहाँ पर आकाश અમે वहाँ काम કરી છીએ કામ અમારું આ જગ્યાએ કામ આ બધું કારખાનું છે કારખાનું અહીંયા લાદ્યું ને આ લાદ્યું આ જો નવા બોક્સ આમાં લાદ્યુંની ડિઝાઇન જોવાની દેખાડું તમને તો આ લાદ્યું ડિઝાઇન અલગ અલગ ડિઝાઇન હોય એવી બધી આ ડિઝાઇન બહુ મસ્ત લાગે આપણે એક તો લેવી નહીં હું ફોટી જોઉં કેમ જાય અમારે આ છે બીજી લાદી પેલા પણ નાખી કેમ બંધ થાય થઈ જો આ લાદી બાદી બધું આ કેવી ડિઝાઇન જેવો આ બધી અમે પેકિંગ કરી મને આ બબલ્સ થર્મોકોલથી પેકિંગ કરી આ ફિલ્મ અને આ બધા માપ ને એવું બધું પડ્યું લાદી પેકિંગ પછી આવી રીતના થાય હવે પડ્યું ને એવી રીતના પેકિંગ કરવાનું એવી રીતના બધું એમાં કામ કરવાનું અમે 7 થી 8 જણા છીએ અહીંયા કામ કરવા ચાલો પછી મળીએ હું તો હજી જો કામે બેઠો છું કોઈ આવ્યા જ નથી હજી કામે વાગ્યા છે 10 હજી अभी तो आया नहीं आदमी है बाद में आएगा तब होगा फिर भी आप उधर पूछ लो ना अंदर वो लोग खड़े हैं ना આપણે કેમ એન્ટ્રી વાળા ભાઈ હજી તો બધા ના જોઈએ તો આપણે જો તડકે બેઠા છીએ સવાર કે બે ટાયર્ડ લાગે કે આજે કેવો લાગે એક ખટોલા જેડે કે બીતા બ્લોગ ઉતારવું તો ગમે છે પણ આ એડિટનું બહુ આપણને કેવરાવે ગાઈસ લાગે બ્લોગ શૂટ નથી કરવા એડિટ કરવામાં બહુ અઘરું પડે આપણને એડિટમાં આપણને બહુ કેવરાવે ગાઈસ એમ લાગે એડિટ નથી કરવું બ્લોગ નથી ઉતારવા પડે ભાઈ એડિટમાં આપણને નથી મેળવે એમ લાગે એડિટ કેમ કરવું મગજમાં બી ગયું એડિટ કેમ કરવું બધું શીખવું શું પણ તો આવતું નથી તો હજી શીખીશ સો કાંઈ નહીં ગાઈસ ચાલો પછી આપણે હમણાં કડી કરીને પછી બ્લોગ શૂટ કરી કે એવું લાગે તો જમીને પાછો બ્લોગ શૂટ કરું બાય
સો ગાઈસ બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કેમ કે કામેથી ઘરે આવવામાં બહુ મોડું થઈ ગયું હતું એટલા માટે કેમ કે હવે નીંદર આવે છે એટલે સુઈ જવાય ને બધાને. ચાલો ગુડ નાઇટ તમને બધાને. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.